જુલાઈમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, જેની સીધી અસર વિવિધ ભાગોમાં પડશે. વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, મોરબીમાં પડી શકે છે ભારે વરસાદ, તો ગોંડલ, મહુવા, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ઉનામાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કોડીનાર, વેરાવળ, ગીર સોમનાથમાં પડી શકે છે ભારે વરસાદ. જુલાઈના એન્ડિંગમાં વરસાદ બતાવશે જોર. વધુ વિગતો સાથે અમારા સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. કામેશ, જો કે દક્ષિણ ગુજરાતમાં તો અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે. આગામી કયા એવા જિલ્લા છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસશે? ચોક્કસથી આપણે જણાવી દઉં કે આજે 21મી જુલાઈ છે ને 21મી જુલાઈથી 30 જુલાઈ સુધીની જો વાત કરવામાં આવે, સપ્તાહથી 10 દિવસ સુધીની વાત કરવામાં આવે તો ખૂબ સારો વરસાદ પડે, ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાકની સ્થિતિની રાજ્યની જો વાત કરવામાં આવે તો છેલ્લા 72 કલાકથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકની સ્થિતિ ઉપર નજર કરીએ તો 24 કલાકમાં 165 તાલુકા જે છે તેમાં સારો વરસાદ વરસી ચૂક્યો છે. વાત કરીએ વલસાડના પારડીની, તો પારડીમાં સૌથી વધુ 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આ ઉપરાંત વલસાડ, નાના પૌંડા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં નોંધાયો છે. છેલ્લા 48 થી 72 કલાકથી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. આજની જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા પોતાનું જોર બતાવશે અને કયા કયા ભાગોમાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેને લઈને તેની સીધી અસર કેવી રીતના જોવા મળી શકે છે. કારણ કે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે અને તેની સીધી અસર અત્યારે ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. આજે દિવસભર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરવામાં આવે, 3 એપી સેન્ટરની વાત કરવામાં આવે તો વલસાડ, વાપી અને નવસારી, આ 3 ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ ભાગો છે ત્યાં આગળ પણ આજે ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના છે. કયા કયા એવા જગ્યા, કઈ એવી જગ્યા છે, કયા સ્થળો છે કે ત્યાં આગળ અત્યારે સિસ્ટમ સક્રિય છે, તે તમામ બાબતો આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું. અત્યારની જો સિસ્ટમની વાત કરવામાં આવે તો જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે ને તેને લઈને વાત કરવામાં આવે મહારાષ્ટ્રની, તો નાસિકથી માંડી નાસિક, પૂના અને મુંબઈમાં અત્યારે કહી શકાય કે આજે દિવસભર વરસાદી માહોલ યથાવત રહેશે. ભારે વરસાદ પડે તે સંભાવના પણ મુંબઈમાં જોવા મળી રહી છે. મુંબઈમાં ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ કિંગ સર્કલ, અંધેરી સહિતના ભાગોમાં ખૂબ સારો વરસાદ વરસી ચૂક્યો હતો. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા. આજની વાત કરવામાં આવે તો આજે પણ માયાનગરી મુંબઈમાં અને આ સાથે જ મહારાષ્ટ્રના વિવિધ ભાગોની વાત કરવામાં આવે, ઔરંગાબાદ, નાસિક, પૂના સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જે વાત કરવામાં આવે મુંબઈની સાથે દમણની વાત કરવામાં આવે તો દમણમાં પણ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડી શકે છે. અને ત્યારબાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોની, તો આ સ્પષ્ટપણે અત્યારે દ્રશ્યોમાં જોવા મળી શકે છે. જે રીતના સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે અને તેને લઈને કહી શકાય કે સતત ત્રીજા દિવસે આજે પણ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોળ છે. આજની વાત કરવામાં આવે તો આજે પણ વલસાડ, વાપી, નવસારી, ખાસ કરીને ઉમરગાંવ અને સુરત સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વાત કરવામાં આવે તો સુરતથી આગળ વધીએ તો અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, કરજણ સુધીનો જે પટ્ટો જે છે ત્યાં આગળ પણ મધ્યમથી સારો વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જામનગરમાં પણ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. અને આ સાથે જ અન્ય સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવામાં આવે તો જૂનાગઢથી શરૂ કરીને, એટલે કે જૂનાગઢ, ઉના, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ સહિતનો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર જે છે ત્યાં આગળ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. રાજ્યમાં કહી શકાશે કે અત્યારે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે ને તેને લઈને આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી કામેશ, સમગ્ર માહિતી બદલ આભાર.